ફક્ત 10-15 મિનિટ એટલું બધું વાતાવરણ તંગ થઈ ગયું હતું ને બધી જગ્યાએ આમ ડરનો માહોલ ને બધી જગ્યાએ જોવા જાવ તો તમને આમ એટલું બધું ઓલું લાગે ને ભીડ ભાડ સ્કૂટરમાં પેટ્રોલ માટે થઈને લાઈનો લાગી ગઈ. પછી દુકાનોમાં તમે જાઓ તો પ્રોવિઝન સ્ટોરમાં કરિયાણાની લિસ્ટ માટે થઈને લાઈન લાગી ગઈ. દૂધ લેવા જાઓ તો ડેરીવાળા પાસે લાઈન છે, સ્ટોક ખતમ થઈ ગયો, એવું બધું થયું. અને આટલા બધા લોકોમાં ભય, ડર અને આ બધી વસ્તુથી જે વાતાવરણમાં જે નેગેટિવિટી જે કહેવાય એ આપ જોઈ શકો છો. અત્યારે નજર સામે દેખાય કે જે આમ ખુશનુમા વાતાવરણ હોવું જોઈએ ને એની જગ્યાએ એકદમ ગમગીન, સુમસામ, સાંજ એકદમ સાવ નિરાશ લાગે છે અત્યારે. એટલે ડર રાખ્યા વગર ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે યુદ્ધના જે અત્યારે લાસ્ટ જે મેસેજ મળ્યા છે કે યુદ્ધ વિરામ ઉપર છે, તો હવે ફરીથી પાછું ન શરૂ થાય, કાંઈ પણ લોકોને તકલીફ ના થાય, ફરી પાછી આવી કટોકટીની પરિસ્થિતિ ન સર્જાય એના માટે પ્રાર્થના કરીએ.